હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. અને આજે હું વ્લોગની શરૂઆત કરું છું મારા ગાર્ડનમાંથી. તો જો હું મારું બતાવું છે કેવા મસ્ત ફ્લાવરને આવ્યા છે. અત્યારે તો આ કોક આવ્યા છે, પણ થોડોક ટાઈમ થશે ને એટલે બધામાં મસ્ત ફ્લાવર આવશે. જો આ બધી કળીઓ છે ને એ બધી ખીલી જશે, એટલે બહુ મસ્ત લાગે. પછી બધામાં ફ્લાવર આવી જાય ને એટલે આખું મસ્ત થઈ જાય એમ. તો આવું છે. અને અત્યારે વાગવામાં થયા છે 6:30 થયા છે. હા, તો બસ જો છોકરાઓને હમણાં બસ આવી હતી તો એ જતા રહ્યા છે સ્કૂલે. અને તમે જોઈ શકો છો કેટલો તડકો છે અમારે અત્યારે. 5:30 થાય ને ત્યાં તો એકદમ તડકો ચાલુ થઈ જાય. 5:30 વાગ્યામાં તો આપણે ત્યાંના 7, 7:30 થયા હોય ને એવું થઈ જાય. તો બસ જો આવું છે. તો બન્યા રહેજો, આગળ બતાવતી રહીશ બીજું. તો હવે આ બસ જાય છે છોકરાઓની, તો બંને જશે સ્કૂલે અને હવે આવશે 2 વાગે. તો ફ્રેન્ડ્સ, ચાલો આવી જાઓ બધા ચા પીવા. આજે તો અપરા એકાદશી છે, તો બધાને એકાદશીના જય શ્રી કૃષ્ણ. અને આવી જાઓ બધા ચા પીવા. આજે નાસ્તો કરવાનો તો છે નહીં, કેમ કે આજે એકાદશી છે. તો આજે મારે 11 છે. તો જો આજે 11 છે તો મારે બનાવવા છે મોરૈયાનો હાંડવો. તો આ મોરૈયાને આવી રીતના થોડો પેલો કરી નાખ્યો છે, પીસી નાખ્યો છે. સાંબો કે ને આપણે, એ સાંબાને પીસી નાખ્યો છે. હવે આમાં નાખીશું આ દહીં, થોડુંક દહીં નાખીશ. અને થોડીક નાખીશ છાશ. અને પછી આને મિક્સ કરી નાખવાનું. અને આને હું પલાળી દઈશ, 1-1.5 કલાક માટે પલાળી દઈશ. આમ તો તમારી પાસે ટાઈમ હોય તો 1-1.5 કલાક માટે પલાળી દેવાનું, નહીંતર અડધી કલાક પલાળો તો એ ચાલે એમ. અને પછી બતાવીશ આગળ તમને. તો ચાલો, હથિયાર લઈ લીધા છે હાથમાં, હવે લડવા માંડીએ. ચાલો. મોરૈયાનું ખીરું છે ને, એમાં મોરૈયાને મેં ક્રશ કરી અને પછી પલાળી દીધો હતો. અને હવે આમાં દૂધી નાખી દીધી છે, આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે. હવે સ્વાદ અનુસાર નમક નાખી દેશું અને થોડુંક મરચું પાવડર નાખશું, તમે જે રીતના તીખું ખાતા હોય એ પ્રમાણે. અને બસ હવે આને મિક્સ કરી દેશું. અને હવે આમાં નાખી દેશું તલ નાખી અને આ બધું મિક્સ કરી દેશું. બસ હવે ઈનો કે ફ્રૂટ સોલ્ટ નાખી, થોડુંક લીંબુ નાખી અને પછી આનો હાંડવો બનાવી લેશું કડાઈમાં. ને હવે બની જાય પછી હું તમને બતાવું કેવો બન્યો છે. તો મસ્ત મજાનો હાંડવો બની ગયો છે. તો બસ હવે જમવા બેસી જઈશ. તો ચાલો બધા ફરાળ કરવા. તો બસ જો જમવામાં છે હાંડવો, ફરાળી, પછી ચટણી અને છાશ. તો આવી જાવ જમવા બધા, હાલો ફરાળ કરવા. અને મળીએ પછી ફરાળ કરવા. તો વાગી ગયા છે બપોરના 1:25 થઈ છે. અને બસ જો હું હમણાં ફ્રી થઈ. અને આજે થોડુંક મારે લેટ થઈ ગયું, કેમ કે આજે મારે થોડુંક ઘરમાં રિપેરિંગ કરવા આવ્યા હતા, એટલે થોડુંક લેટ થઈ ગયું છે. એટલે મારે થોડુંક કામમાં લેટ થઈ ગયું.
એટલે બસ જો મેં જમી લીધું છે અને હવે છોકરા આવશે 2 વાગે, તો હવે અડધી કલાક મારા પાસે છે, તો હું થોડુંક વિડીયોનું એડિટિંગ કરીશ અને પછી તમારી જોડે વિડીયો શેર કરીશ. અને આજે આટલું મેં ટ્રાય કરી છે, હવે કેવો બન્યો હોય વિડીયો, તમને ગમ્યો હોય કે ના ગમ્યો હોય. જો ગમ્યો હોય તો સારી કમેન્ટ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો મારો વિડીયો. તો બસ આજે આટલું જ, મળશું કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ. હા તો ફ્રેન્ડ્સ, જો અમે મંદિરે ગયા હતા તો હું તમને કહેતા ભૂલી ગઈ છું, તો આ ક્લિપ હું પાછળથી એડ કરું છું. તો અમે કાલે રાતે મંદિરે ગયા હતા, તો આ એનો વિડીયો છે. તો અહીંયા અમારા બહેરીનમાં પણ માતાજીનું મંદિર છે, તો તમે જોવો, દર્શન કરી લ્યો બધા માતાજીના. તો બસ હું તમને કહેતા ભૂલી ગઈ છું એટલે પાછળથી એડ કર્યો છે ક્લિપ. તો બધા જય માતાજી.